હે સોનાના મુગટ ઉપર હીરલા જડેલા, સોનાના મુગટ ઉપર હીરલા જડેલા, ધન ભાગ્ય મન મેલડીમાં મળેલા. સોનાના મુગટ ઉપર હીરલા જડેલા, ધન ભાગ્ય મન મેલડીમાં મળેલા. ઓહો પાવડિયા, હા પેલા તો બોલો. કોઈ ભાઈ વસંત ભુવાના જોડે રહી રહીને આ મેલડીનો રંગ લાગ્યો તે અંગાથી જવાનું હોય એટલે ગાવાનું તો હોય જ ને. હા હા એ તો બરાબર છે. મજા આવે, પવન આવે, વસંત ભૂવો જોરદાર ભૂવો, માતાજીનું સાક્ષાત તેજ અહીં. હા ઓ છે હાતો હે ભુવો હાતો. મજા આવે ભૂવાપણીમાં. તે તમને કેટલા બળે પૈસા કોઈ હાલે? આપણે એવું નહીં રાખવાનું, આપણે તો માતાજીના રંગમાં રંગાયેલા રહેવાનું. એ જે પછી સમજીને ભુવોજી હાલ ખર્ચા જોગ એ લઈ લેવાનું, પણ આપણે પૈસા માટે નહીં જતા. તો એ પાઘડી તો પહેરાવતા. હા એ પહેરોમણી હાલે, હો બહો 500 જેવું આવ્યું હોય એવું હાલે. અને એ ભુવાજીને કોઈ એવું આશા નહીં હોતી, પૈસા માટે નહીં કરતા. આ તો લોકોનું કામ થાય એટલા માટે માતાજીને સાક્ષાત કોમ થાય એટલે તો બધા પૈસા આલે તાણે ભાઈ. એટલે કોમ થતું હોય તો જ પૈસા આપે ને, એમને તો ના આપે ને. હા હા ના એ વાત તો સાચી છે. બોલો બીજું કે? બીજું તો કોઈ કહેવા જેવું નહીં. આ તમે સારું હોય જે કરો હોય તો પાવડિયા થઈને જાઓ હો ને બુવાજીને કોઈ બીજોનો જે દુઃખ હોય દૂર કરે ને કરે એ સારું કરો, જો ખોટું કરતા નહીં. ભાઈ આ તો જો ભુવોજી હે બરોબર, એની કેણી હારી હે એમને. ઓ ભાઈ અશોક, આ ભુવાન ધાકડિયા આ તો બધા ખેલ હે, કશું કોઈને રૂપિયા કમાવાના ધંધા છે. આ એવું ના હોય પેલા ભાઈ, તો ભૂએ ફેર હોય ને માતાએ ફેર હોય. કશો ફેર હોય એમનામ તો આ બધા સાદું થઈ જતું છે. હોત એમનામ થઈ અલ્યા એ તો અડિયલ બેહવાન દાળ ભગવાન એ થઈ ગયું હોય, એવું કોઈ ન હોય. આ માતાઓ કરે આમ કરે એવું કશું માતાઓ કોઈ કરતી નહીં. એ તો તમે મોનો ના મોનો એ 2 નંબરની વાત હ, પણ મને તો માતામાં હું તો મોનું. આ હમણાં કાલે બી પેલા કોઈનારી છોકન ખવડાવતા 75 માના તમે ખાઈ લીધી? ઓવા 75 માની હું લ્યો મને હું કઈ નાખ્યું આ રહ્યો. એ તો પેલા ભાઈ સમય આએ ખબર પડશે, હું કરી નાખ્યું નહીં. એ તો 75 એટલે કોઈ જેવી તેવી માતા નહીં. એટલે સમય એટલે પણ મરી ગયા છે. ના એ તો જોજો ને, સમય આએ તમને ખબર પડશે. અલ્યા એ બધું નહીં, આ બધો ગપ્પો છે, કશું નહીં. આ લોકવાયકા હા કોઈ કશું નહીં. જુઓ એટલે આ બધું જૂઠું એટલે સદન માતાઓ છે જ નહીં કયો એ માતાઓ હોય કયો. એ તો તમારા હતા હાલ ખબર નહીં, પણ સમય આએ ખબર પડશે કે આ તો પેલા દોણા નોસી એકી બેકી આપડા પેલા ઘટીઓ રમતા કરતા એ આ એકી આવી આ બેકી આવી એ તો આબાડું જ થકે. એ ઘટીઓ રમવી વાત જુદી હે, અને એ એકી બેકી નહીં, એ વેણ વધાવો હોય. એ તો એનો દોડ પડે ને, વેણ વધાવો એ માતાનો. હા એટલે 5 આવે તો કે આમ થયું, 6 આવે તો કે આમ થયું. એટલે એ તો ખંડ નો છે વચ્ચે તો આબાના છે કે 6 આવે કે 5 આવે કે 10 આવે કે એમાં એકી બેકી જ કહેવાય. એ તો તમને એવું હોય, એ તો જેવી માતા જો પાવરફુલ માતા હોય ખાલી આમ કલમ આલે ને તરત દોડ આપી જ જે. એટલે હજી તમારે આ તો માનતા નહીં, પણ ટાઈમ આવશે ખબર પડશે. હું ટેમ આવે પણ ચાડા હવે પછી ટેમે એ તો સમય ખબર હતો. મારે મોડું થાય, હું જઉં હું. હા ટાઈમ ભેગા થઈશું. હા હેડ થજે. હા મારું સારું મોઢું ભારે થઈ ગયું હોય તો ખબર નહીં પડતી. મને તો મોઢું ચડતું ના, મોઢું બહુ ભારે થઈ ગયું. મોઢું બહુ દુખાય. વાતો કરતા છીએ. આ શીખોતા ને અમને, આ ગોગો અમને, આવો અમને, આ મારા જે બધા લૂંટવાના ધંધા છે રૂપિયા, બીજું કોઈ નહીં. આ એટલે આ ભાઈ તો મારા ખાતામાં એના તગડા ભૂલ્યો પાછો. અરે દીના, અલ્યા તારા ખાતા ભૂલ કોઈ મારા ખાતામાં ન ભૂલ્યો હતું. પૂછ્યું બોટા અરે કેમ હું આ પોષો કાઢું કરે? કોણ હોય તો? અલ્યા તારો બાપ છું, હું નહીં ઓળખતો કોણ છે. હું તારો? તું કોણ? હાનો બાપ મારો?
અલે હે હું છું તને. હું તો તારા ભૂકા કાઢવા આવ્યો હું. હા હના હના ભૂખા લે. અરે તું મને ઓળખતો ઢાપલ મારો એમનો. અલે તને છું હું પણ પૂછ્યું તને કેજે. મને જે જીવે તનું ટુકુર છે. અલે તારો બાપ છું. ઓલે થાપડ માર ભૂકા કાઢનો ગામનો તારે ભૂકા કાઢવા આવ્યો હું. અલે હા હા શું ભૂખા કાઢવા યાર. અલે તું તને મને ઓળખતો નહીં. કેમ આવું કેમ થાય તને ભાઈ. અરે તું જવાની પૂછ તું. અરે હે આવું કે હે પણ જેલ નહીં પડતી કોણ કર્યા તો હે. હું તારું ફેદર મેલન કરવા આવ્યો હું. હા હલો એ જે હોય તું જવાની ને કે ભૂકા કાઢનો કે તારે. હા અલે હના ભૂખા પર તું વિચાર તો કર તારો બાપ છું મો. હલો બાપ. અલે હા તે હનો બાપ. પેલા અલે હું નોંધાઈ બોલાવું છે તો. અરે પેલા થી મને બોલાવીને હું આવ્યો હું. અલે ની બોલાય. અરે તારો ફેદર મેલન કરીને તું મને ઓળખ્યો. તારો ભૂકા કાઢનો હું. અરે હું દોસ્તે લઈ જવા દઉં. અલે હા અલે હું બોલાવું કે હે શીખાડ્યા મને એ સમજ્યા નહીં પડતી. અરે જવા દે ને ઢાપડ મારો એમનો. હવે મને જવા દે પેલા મને ફાયદો વાગે. જવા દે પેલા. મને જવા દે આ જવું હે. હા ગવારનું શાક બનાવું અને રસ રોટી અને તબિયતી શાંતિથી ખાવું. અલે મનુ ઓ મનુ અલે મંડ્યા. હા અલે માર ઘેર હેડ છે. જમું થયું. અલે પેલો મારો રહ્યો દીંડ્યો હા અને ડોળા કાઢે હે ને મને કે મારું નામ દઈને બોલાવે હે ને શીખરીને થયું ગયું કોઈ ઘેર જ નહીં પડતી. એવું થયું તમારે. છી વાલા મને નહીં ખબર હું છું. પણ તબિયત બગડી હોય તો દવા કોણ લીધો એવું હતું. અલે પણ દવા એમ તો સારું આપા છું. હું દવા ખોલ લઈ જાઉં. એવું હેડો હું આવું હેડો. જે હજે તું હંગારી મને તો બીક લાગે એવું થાય હે યાર. આ આ તો શાંતિથી ઊંઘી ગયો હો ભાઈ દિનેશ તો. તમે કે હો ડોળા કાઢે હો પેલું કરે છે ને શું છે. આ તો શાંતિથી ઊંઘી ગયો લ્યો. અરે પણ અત્યારે ઊંઘા પણ વળી તો ખાસી ને પેલું કરી હું ઉઠાડું. ઉઠાડજે. આ બે તો ખરો. દીના ઓ દીના બે તો ખરો ઓ પણ દીના. હો આવો મનુ કાકા. હા આવો મનુ કાકા. હે બાપા તમે ક્યાં આયા? અરે હા શું ચાય એ મને બોલાવા આયા હતા. અરે તને જોતું હો ભાઈ. મને કોઈ થયું નહીં. હા હું તો ઊંઘ્યો તો શાંતિથી. અરે હા કે હું જોતો. અરે મને ઉપરથી નોમ દઈને બોલાવા તો ડોળા કાઢી મને મારે એવું કરતો હતો ને કરું છું ને આવું કે મને હું છું. મને કોઈ થયું નહીં. હું તો ઊંઘ્યો તો મોટું લ્યો. હું કે બોલ તને હું કહું આવું. તમે ના પાડો હમ તમે. અરે પણ જે અત્યારે હે એવો હોત તો મને તો મારે ચાલ થાય બાનું આવતું હતું. જો હું કહેતો હતો ને આ અમુક કેમાં આવું થાય છે. એને મોયમાં શોધ રહ્યા મોયમાં આવું ઈફળે છે આવું કરે છે. હારું આ તો કોક લાગત તો સહી ઉપર. હું હ શિખર હવે હારું આ તો યાર. અલ્યા નાઈ કે કમ મારે સમજવામાં. પણ તમે એટલે જ શું હે
હું ચોથી આવી ગયો? હું તો તબેલા મૂંઘ્યો તો. હાર જે હોય હું તો ઘેર જવા દેતા. મજા જોઈ લે ભાઈ ભાઈ બેહો. હા હોફાજી જાય એ રોમ બેસ પેલા જોજો, પેલા જગા જો આવતો ના હોય જોજો, પેલા આ બાજુ નહીં એ તો શીખર ઘેર હું થઈ ગયું કોઈ ખબર નહીં પડતી. હારું અલ્યા મને જ ખબર ના પડતી તા માર તો ઘેર્યા ના જવું હવે યાર તો જવા છે. તમે વંડો કોક કરો ગોઠવો કે તમ વંડો તો આનું એવું કોઈ દેખાતું નથી. દવાખાને તમે જ્યાં દવાખાને જ્યાં કોઈ અલ્યા દવાખાને શું જાય આટલું દોડી પાછળ પાડે તો એ દવાખાનાની જરૂર હોય ને. હારું મને તો એવું લાગે છે હારું અને ભારે આવો ગોડાયો અને ડોળાનું પેલું કાઢે છે ને એ વળગાર વળગ્યો હોય ને એવું લાગે છે મને. કચમ એ તો વાત થાય એ ડોળા કાઢતો હતો ને તો એના ઉપરથી મને થોડો વેમતો હતો કીધું સારું આના કોઠામાં કોક હશે દેવ. આવો આ દીનો તો કદી આવો હતો જ નહીં હારું. અલ્યા મારે તો હોનાની રહેતી છે દીનો પણ હા આવું છે કરે હું થઈ ગયું ખબર ના. એમ કરો આપણે ગામમાં પેલા અશોક કાકો પાવડિયા રહ્યા ને હવે ઈવન તમે ભેળા છો, આપણે બે ભેળા થઈ યાડો. એટલે એવું કરશી છે ઈવન પહાડ જો તો કોઈક દોયડો કરી આલે તો વળી કોઈક બેહ. હું તો આપણે ખબર પડતી નહીં. આપણે તો આમાં ગતા ગમે ના પડતી. એટલે મને તો કશી ખબર ના પડતી આ હું કરે હું ના કરતો. ઘડીમાં હરખું બોલે અને ઘડીમાં બાપા કે ઘડીમાં કે પહેલા જ ગયો. એ તો તને એવું બોલતા ના તો તને ખબર એવું તો બોલવાના. હવે એમ કરો એ જો અને આપણે તમે ઘેર દો હું એ ઘેર જવું. હું તો હના ઘેર જવું મને મારી નો ખાતો. સારું એ વાત સાચી છે. હું તો તાર ઘેર આવું. એમ કરો મારે ઘેર હું આજ ગવાનું શાક બનાવડાવ્યું હા અને રસ રોટી ખાઈને ઊંઘી દેજો. હા તે એમ કર એ બરાબર. પણ તો પછી પેલા પાણ તો જવું પડશે આપણે તમારે. હા તે જીએ બે જણા અંગાતી જીએ આપણે. ઓહો એના ફાઈ જીએ પણ પેલા ભૂખેલા છે ને શ્વાસે તળ્યો છે અને યાર કંટાળી ગયો હું તો. તમે તો કંટાળ્યા પણ મને લઈ જાઓ તો તમે તો રણ આવું તો કોઈને નહીં દોડાય એવા દોડાય આપણે. અરે પણ નહીં દોડાય કોને દોડાય હતા પણ પેલો પાછળ પડે તો જીવ બચાવવા તો દોડવું પડે કે નહીં. મને તો એવા મને તો બહળો વાઈ નાખ્યો છે. એ પેલો બધો ઝાડું લઈ પાછળ પડ્યો તો ત્યાં તો આપડા થોડું શેઠું તો સારું તો નકા ઝાપોટી મારી નોખા બધા પાડા કઈ નોખા. સારું થયું દોડ્યા. શું કરો હાયરો ઘેર હાડો તા તું હે હોય અરે હા ઘેર હું તાર ઘેર આવું પછી પેલા અશોક ને ભેગા થઈ ગયા. હા બરાબર. હા બાઘા. હા બાપા હું કરું બેઠો બાપા તમે પહેરાબાન કરતા નહીં ના ડેલિકેટમાં ઉભા રહ્યો ના ઘઉં વેલા મરી જવાય ચોકીના કઈ પહેરાવો કે મને. તને પહેરાવા પાછા તો કન્યાઓ તો હું જોઉં જ છું પણ આ તો ડેલિકેટમાં ટિકિટ મળી હતી એટલે કીધું ના હોય તો ચૂંટણી લડી નાખીએ એટલે ચૂંટણી તો લડ્યા. હું લેવાનું લડ્યા 70 વોટે હારી ગયા કે એટલે 70 વટે હરાયા કરી આપણને તને ખબર હે બધી બધી ખબર હું કરે પણ આ ઘરનો આપણો પેલો પેલા ભાઈ તારો કાકો મને ખબર માં બાપા હરાય તો કાકો થાય કે ભા થાય તારો ભા થાય મોટા બાપા હરાય મને એ ખબર તારા ભાઈ જોડી રહીને હરાયો મને. એ તો મને દિનભાઈ ભેગા થયા ને મારા મોટા દિનભાઈ આપડે ઓહો એટલે હું વાત કરી હું કીધું તમે હરખા રહ્યા હોત ને તો અમે જીતી જો 70 વોટે હાર્યા ને એ 70 વોટ અમોન મળો અને પૈસા આપણા અને મારો બેટો પેલા મેલામાં જઈને ચવાણો પૈસા વોટ આને આ તો હાથે સાબિત થઈ ગયું. શું કરે બાપા તા તો બધું આવું રાજકારણમાં બધું આવું જ છે. પણ તું જોજે ને હા એવાનું હુણાતર ચડી ગયું ને એવાનું હુણાતરે અમીલા તો જબરજસ્ત નેરી જાય. ચમ બાબા કારણ કે મારા પાસે પ્રૂફ તો થઈ ગયું હતું બરાબર. પેલો મનુભાઈ આવે ને મનુભાઈ ચોખવટ તો કરી નાખી હતી પેલા બાના તારા પેલા બાંગાથી તમે કીધું અમે તો મગરમાં મઠનો છો બરોબર તો એ તગડી ઊંચી રાખતો હતો તે પછી કે તું કી હું સોગન ખાઈ લઉં. હા એટલે મેં કીધું જો સોગન ખાવા તો હેડો તાણે કીધું મારા શીખોતર મારા ખેતરના ખૂણા બે હાર્યો એ સોગન ખાઈ લે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે બાપા તમે સોગન ખવરાય? અરે એને ખાવાના કીધા પછી મી ખવડાયા. અરે બાપા એ શીકોતર તો ચેવું હ એ નહીં સોળો કાકા ને પાને આપડે
તો મને ખબર હે, પણ એનું હુના તો ચડ્યું તું. પણ તમને ના ખબર પડે કે આપણો ભાઈ હે આવું ના કરીએ. એટલે પણ એ આપણો ભાઈ હતો એનું તો ખબર હતી કે આ શીખોતર જેવું તેવું હ નહીં. ઈવન ચો બુદ્ધિ હ તો એને હાચો થવા માટે એ કે હું હાચો જ છું ને મેં તમને મત આલ્યો એવું હાચો થવા હુરમો સોગન ખાચી. પણ બાપા તમને ખબર ના પડે કે તો આપણો ભાઈ હે સોગન ના ખવડાવી વખત જે કર્યું એ આ ચૂંટણી રાજકારણમાં નહીં પડવું હવે. એટલે પણ એને કબૂલી લીધું તો આ બધું થવાનું હતું. કબૂલી લીધું આવું જોજે ભોગવાય જેવું થાય ને હું થાય. અરે જોજો ને તો જબરજસ્ત ભોગવશે એના તો હેઠ પડી જાય પછી. અને મોન તો નતો એ કઈ વાત. એ તો અમે ચો મોને અમે પેલો મનુ આવ્યો, મનુએ ચોખવટ કરી તો એ હા ના કે ઓ ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હા આટલું કીધું તો ચોસ વગર ખવડાવી હતી મારે કઈ એને ખાવાનું આવતું હતું કે એ બાપ બેટો બે એવા હે એ કે વાપરતા નહીં મોનતા નહીં ઈવાનું ધાર્યું જ કરે. તે હવે તો ભોગવી લે તાણા મિલે તાણી રહે એ ભોગવવાના જ શીખતા. અને ખબર પડીએ છે કે ભૂલમાં પછી જીવનમાં કદી ખોટું કરે ને કદી ખોટા સોગન હોય નહીં. કોઈ નહીં. હા અને તારા માટે તો હું કન્યાઓ જોવાનું ચાલુ રાખ્યું હ. પેલા હરખાઈ આવી જાય ને તો તારા લગ્ન કરાવી દેવો મારે. આ તો એ કરો પેલા. હા ના એ આપણે અંગાજી અંગા ચાલુ હ. આ ઘઉં આપણે વેણવા પડે જોવા તો ખરા. આ ત્યાં જો કે આખો ટોકર ઘઉં વેણી ચોખા કઈ છે. હા હારું મારો બાપુ તો છે ડરતા દેખાતા નહીં. આ મનુ કાકા ઘેર ક્યાં કહું હું જોવા દે. એ મનુ કાકા આ જીનાને ટોકો પર દીધો હોય કહું એટલે બાજા કાયા. એ મનુ કાકા હું છે એ ભાઈ તાવ હું ભાઈ મેં બગાડ્યું તો તમે પાછળ પડ્યા હો. મારી માં મને છોડ. એ અમે તમારે શું બગાડ્યું? મને છોડ બાપા. અમે તમારે શું બગાડ્યું? તમે તો દોડો, દોડો. આ બે જણા કેમ દોડ્યા મને કઈ ખબર જ પડતી નહીં. મારું હારું હશે એમને જે લાગ્યું સાચું.